આજરોજ કેબિનેટ આદિજાતિ વિકાસ પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રી શ્રી પ્રોફેસર ડોક્ટર કુબેરભાઈ ડિંડોર સાહેબે તેમના પ્રભારી દાહોદ જિલ્લાના નર્સિંગ કોલેજ સિંગવડ ખાતે દાહોદ લોકસભાના પ્રભારી અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી શ્રી નરહરી અમીનજીની અધ્યક્ષતામાં દાહોદ લીમખેડા દેવગઢ બારિયા અને ગરબાડા વિધાનસભાની કોર કમિટીની મીટિંગ યોજી હતી, જેમાં ઉપસ્થિત રહેલા તમામ કાર્યકર્તાઓએ ચૂંટણીલક્ષીની માર્ગદર્શન આપ્યું હતું। યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં ત્રીજી વાર ભારતીય જનતા પાર્ટીની સરકાર બનવા જઈ રહી છે, ત્યારે આ બેઠકમાં ઉપસ્થિત ચારેય વિધાનસભાના સૌ કર્મનિષ્ઠ કાર્યકર્તાઓએ દાહોદ લોકસભા ચૂંટણીની 5 લાખથી વધુ મતોથી ભવ્યાથી ભવ્ય જીત થાય તે માટે કટિબદ્ધ છે। આ બેઠકમાં લોકસભાના સંયોજક અને સાથી મંત્રીશ્રીઓ બચુભાઈ ખાબડ, જિલ્લાના અધ્યક્ષ શંકરભાઈ અમલિયાર, મહીસાગર જિલ્લાના અધ્યક્ષ દશરથભાઈ બારિયા, જિલ્લાના પ્રભારી સતીશભાઈ પટેલ અને કનુભાઈ પટેલ, દાહોદના લોકપ્રિય સાંસદ અને ઉમેદવાર શ્રી જશવંતસિંહ ભાભોર, સાથી ધારાસભ્યોશ્રીઓ, વિધાનસભા સીટના પ્રભારીશ્રીઓ, સંયોજકશ્રીઓ, જિલ્લા સંગઠનના હોદ્દેદારોશ્રીઓ, પૂર્વ સાંસદ ધારાસભ્યશ્રીઓ, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકાના પ્રમુખશ્રીઓ, વિસ્તારક, સિનિયર કાર્યકર્તાઓ અને અન્ય પદાધિકારીઓ હાજર રહ્યા હતા। અહેવાલ SM ભંગોરા, લીમખેડા, દાહોદ।